ચલો સ્વાધ્યાય 5.3 પહેલો દાખલો છે, નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? બરાબર. તો અહીંયા આ સંખ્યા આપેલી છે, બરાબર. આ સંખ્યાના વર્ગમૂળ કાઢીએ તો કઈ સંખ્યા એમાં એકમનો અંક શું મળે? તો અહીંયા એકમમાં 1 છે, બરાબર. તો આપણે જાણીએ છીએ કે કોનો વર્ગ થાય? 9 × 9 બરાબર 81, બરાબર. 9 × 9 બરાબર 81. અહીંયા 1 મળે અને બીજો શું મળે? 1 × 1 બરાબર 1 મળે, બરાબર. તો 9 અને 1 એ બે સંખ્યાઓ એવી છે કે જેનો વર્ગ કરવામાં આવે ત્યારે એકમમાં 1 મળે છે અને આ સંખ્યા પૂર્ણ વર્ગ છે. આ પૂર્ણ વર્ગનું વર્ગમૂળ શોધીએ છીએ, બરાબર. તો બે સંખ્યાઓ હોઈ શકે, બરાબર. કઈ કઈ? 9 અથવા 1 એકમનો અંક હોય, બરાબર. 9 હોય કાં તો 1 હોય, બરાબર. એના સિવાય બીજો કોઈ હોય નહીં. બીજા નંબરમાં છે 99 8 56, બરાબર. તો અહીંયા શું છે? એકમમાં 6 છે. હવે કઈ સંખ્યા છે જેનો વર્ગ કરવામાં આવે તો એકમમાં 6 આવે? તો પહેલા 4 ચોક 16, બીજું 6 6 36, બરાબર. અહીંયા 6 આવે અને અહીંયા 6 આવે, બરાબર. બે સંખ્યાઓ છે એનો વર્ગ કરવામાં આવે તો એકમમાં 6 આવે, બરાબર. તો આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, આનું જો વર્ગમૂળ કાઢવામાં આવે તો એના એકમમાં શું હોય? એકમનો અંક કાં તો 4 હોય અથવા 6 જ હોય, બરાબર. આના સિવાય બીજું કોઈ હોય નહીં, 4 અથવા 6. ચલો પછી સંખ્યા આપી છે 99 8 0 0 1. અહીંયા શું છે? એકમમાં 1 છે. તો અહીંયા એકમમાં 1 છે તો આનો વર્ગ, આ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો આનું વર્ગમૂળ કરીએ તો શું મળે? એકમનો અંક એ જોવાનું છે, બરાબર. તો બે સંખ્યાઓ એવી છે જેનો વર્ગ કરતા એકમમાં 1 મળે, બરાબર. એક છે 9, 9 × 9 9 9 81, અહીંયા 1 મળે. અથવા તો 1 × 1 બરાબર 1, બરાબર. તો કઈ સંખ્યા હોય? એકમનો અંક 9 અથવા 1 હોય, બરાબર. ચોથા નંબરની સંખ્યા આપેલી છે આપણને બરાબર. આ મોટી સંખ્યા આપેલી છે પણ અહીંયા શું છે? એકમમાં 5 છે. તો અહીં એકમમાં 5 છે માટે 5 5 25, બરાબર. 2 5નો ગુણાકાર કરવામાં આવે ત્યારે જવાબ મળે 25, જ્યાં એકમમાં શું આવે? 5 આવે. માટે એકમનો અંક 5 જ મળે, બરાબર. અહીં શું છે? એકમમાં 5 છે માટે 5નો વર્ગ જ્યારે કોઈ સંખ્યા, આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, બરાબર, જેનું વર્ગમૂળ કાઢવામાં આવે ત્યારે શું મળશે આપણને? કોઈ સંખ્યા 5 × 5 કરીએ તો આપણને શું મળે? 5 મળે, બરાબર. તો 5 જ એવી સંખ્યા છે જેનો વર્ગ કરતા એકમમાં શું મળે? 5 મળે, બરાબર. તો એવી સંખ્યા હશે આગળ કે જેમાં એકમનો અંક હશે 5. ચલો કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર જણાવો કે નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, બરાબર. તો અહીંયા 153 છે, બરાબર. 3 છે માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. કેમ નથી? કારણ શું છે? કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક શું હોય? 0 1 4 5 6 અને 9 જ હોય. આ સિવાયનો હોય નહીં, બરાબર. એટલા માટે
3 અહીંયા આવે છે તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી જ, બરાબર. બીજા નંબરમાં 257 છે, બરાબર. તો આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ નથી, બરાબર. ઉપર એક કારણ આપેલું છે, બીજું કારણ શું છે? કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 જ હોય તથા 2, 3, 7, 8 ક્યારેય ન હોય, બરાબર. એક કારણ શું હોય? 0, 1, 4, 5, 6 અને 9 જ હોય ને બીજું કે 2, 3, 7, 8 હોય જ નહીં, બરાબર. જો અહીંયા 3 આવ્યું છે તો આપણે માની લેવાનું કે આ છે પૂર્ણવર્ગ સંખ્યા નથી જ. અહીંયા 7 આવ્યું છે તો આપણે માની લેવાનું કે પૂર્ણવર્ગ સંખ્યા નથી. એના સિવાય જો 2 આવે કે 8 આવે તો પણ આપણે સમજી લેવાનું કે આ સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ સંખ્યા હોવાની નથી. કઈ 2, 3, 7 ને 8 અથવા તો 0, 1, 4, 5, 6 અને 9 હોય તો આપણે માની લઈએ કે આ સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે. પણ આમાં તો ક્યારેય હોય નહીં. આમાં હોઈ શકે પણ આ તો હોય જ નહીં, બરાબર. એટલું ધ્યાન રાખવાનું. ચલો 408 છે તો આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. એનું કારણ શું છે? કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6, 9 જ હોય, બરાબર. ક્યારેય 2, 3, 7 કે 8 હોય નહીં. એટલા માટે આ 408 છે પૂર્ણવર્ગ સંખ્યા નથી. એના પછી છે 441, બરાબર. અહીંયા શું છે? એકમનો અંક 1 છે માટે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે, બરાબર. હોઈ શકે, બરાબર. શોધવી પડે પણ આપણે કહી શકીએ કે હોઈ શકે. હવે શોધી કાઢીએ તો 441, બરાબર. પૂર્ણ વર્ગ વર્ગમૂળમાં 441 મૂકીએ તો શું જવાબ મળશે આપણને? તો 20 નો વર્ગ કેટલો થાય? 400 થાય, બરાબર. 21 ગુણ્યા 21 કરીએ તો 210, 2 કા 2, 2 દુ 4 ને અહીંયા 21 એકા 21, 1, 4, 441, બરાબર. કેટલા મળે? 21 મળે, બરાબર. તો 21 નો વર્ગ થાય 441. તો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળી આપણને? 21 મળે. ચલો ત્રીજો દાખલો છે પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169નું વર્ગમૂળ શોધો. પહેલા 100 નું શોધી કાઢીએ, પુનરાવર્તિત બાદબાકી કરીએ. 100 ઓછા 1 શું મળશે? 99. 99 ઓછા 3 કેટલા મળશે? 96. 96 ઓછા 5 મળશે 91. 91 ઓછા 7 કેટલા મળશે? 84. 84 ઓછા 7 પછી 9 કેટલા મળશે? 75. 75 ઓછા 11 મળશે 64. 64 ઓછા 13 કેટલા મળશે? ચલો 51 મળે. 51 ઓછા 15 તો કેટલા મળ્યા આપણને? 36. હવે 36
36 ઓછા 17 કેટલા મળશે આપણને? 19. 19 ઓછા 19 બરાબર મળી જશે 0. બરાબર, તો અહીંયા 0 આવી ગયું, માટે 100 કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે પૂર્ણ વર્ગ સંખ્યાને વર્ગમૂળમાં મૂકી દઈએ 100, તો 100 નું વર્ગમૂળ શું થઈ જાય? 10 મળી જાય. બરાબર, ચલો 169 માટે જોઈએ. 169 ઓછા 1 168, 168 ઓછા 3 165, 165 ઓછા 5 160, 160 ઓછા 7 153, 153 ઓછા 9, તો કેટલા મળ્યા? 144. 144 ઓછા 11 બરાબર મળ્યા 133. હવે 133 ઓછા 13 બરાબર કેટલા મળશે? 120. 120 ઓછા 13 પછી મળે 15, તો મળશે 105. 105 ઓછા 17, તો કેટલા મળશે આપણને? 88. 88 ઓછા 19 કેટલા મળશે? 69. ચલો 69 ઓછા 21 બરાબર મળશે આપણને 48. હવે 48 ઓછા 21 પછી શું મળે? 23. એટલે કે 8 માંથી 3 ગયા તો 5, 4 માંથી 2 ગયા તો 2, કેટલા મળ્યા આપણને? 25 મળ્યા. 25 ઓછા 23 પછી કઈ સંખ્યા મળે? 25. 25 ઓછા 25 બરાબર 0. બરાબર, અહીંયા 0 મળી ગયું. તો 169 વર્ગમૂળમાં કેટલા થશે? 169 વર્ગમાં શું થશે? 13. જ્યારે આપણને અહીંયા છેલ્લે 0 આવે ત્યારે શું કહેવાય? આ સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર, જ્યારે આપણે પુનરાવર્તિત બાદબાકી એટલે કે એકી સંખ્યાઓની આપણે બાદબાકી કરતા જઈએ કોઈ પણ સંખ્યામાંથી ને છેલ્લે આપણને 0 મળી જાય તો શું કહેવાય? કે 169 એટલે વર્ગમૂળમાં જે સંખ્યા આપી દીધી હોય એ સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ છે. અને એનો શું મળશે? જે સંખ્યાનો વર્ગ કર્યો એ આપણને મળી જાય. બરાબર, તો 13 નો વર્ગ બરાબર 169 એમ કહેવાય. અને વર્ગમૂળમાં 169 બરાબર શું મળે આપણને? 13 મળે. બરાબર, પૂર્ણ વર્ગ સંખ્યાને વર્ગમૂળમાં મૂકતા મૂળ સંખ્યા પાછી મળે. 13 નો વર્ગ કરતા આપણને વર્ગ મળે કેટલો? 169. બરાબર, આ વર્ગ છે, આ વર્ગમૂળ છે. બરાબર, ધ્યાન રાખજો. ચલો ચોથો દાખલો છે. નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. બરાબર, કેવી રીતે અવિભાજ્ય અવયવ પાડવાના છે? કોના? 729 ના. ચલો 729 લખી દઈએ. ચલો એકમમાં શું છે? 9 છે, એટલે કે એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય તો કેટલા વડે ભાગવાના? 3 વડે ભાગવાના. 3, તો 3 એકા 3, 3 દુ 6. બરાબર, 1 વધશે, પછી ઉપરથી 2 ઉતારીએ તો 3 ચોક 12 અને 3 તરી 9. બરાબર, 243 મળશે. ચલો ફરી એકમમાં 3 છે, 3 વડે ભાગ ચાલશે. 2 છે એટલે કે 3 7 21, 3 8 24, પછી ઉપરથી 3 ઉતારો 3 એકા 3. ચલો 81 છે, એકી સંખ્યા છે એટલે ફરી 3 વડે 81 નો તો આપણે જાણીએ છીએ 27 તરી કેટલા થાય? 81 થાય. ચલો ફરી એકી સંખ્યા 3 વડે 9 તરી 27, 3 તરી 9, 3 એકા 3. ચલો કેટલા મળ્યા? 3 3 3 3 3 3. તો અહીંયા લખી દેવાના અવિભાજ્ય અવયવો.
1 2 3 4 5 6 બરાબર. બે બેના જૂથમાં મૂકી દેવાના. બે બેના જૂથમાં કેમ મૂકવાના? કારણ કે આપણે શું શોધવાનું છે? વર્ગમૂળ શોધવાનું છે. વર્ગમૂળ શોધવાનું હોય એટલે શું કરવાનું? પૂર્ણ વર્ગ સંખ્યા હોય એને વર્ગમૂળમાં મૂકી દેવાની 729. હવે શું કરવાનું? બે બેના જૂથ છે એમાંથી બધામાંથી એક એક લેવાનું. આમાંથી એક ગુણ્યા આમાંથી એક ગુણ્યા આમાંથી એક. હવે આનો ગુણાકાર કરી દેવાનો. તો વર્ગમૂળમાં 729 બરાબર 3 તરી 9 તરી 27 બરાબર. આ આપણો જવાબ. વર્ગ હોય બરાબર, 3નો વર્ગ બરાબર એટલે બે સંખ્યા થાય એટલે બેમાંથી એક લીધી. 3નો વર્ગ ફરી એક લીધો ને આનો એટલે 3 તરી 9 તરી 27. 27નો વર્ગ શું થાય? 729 બરાબર. તો આ રીતે આપણે સરળ રીતે 729નું વર્ગમૂળ શોધી શકીએ. તો 729નું વર્ગમૂળ શું મળ્યું આપણને? 27 મળ્યું. ચલો બીજા નંબરની સંખ્યા છે 400 બરાબર. 400 લઈ લઈએ. 400 એટલે શૂન્ય એટલે કઈ સંખ્યા થાય? બેકી થાય. બે વડે ભાગ ચાલે તો 200 દુ 400. ફરી બે વડે 100 દુ 200. ફરી બે વડે 50 દુ 100. ફરી બે વડે 25 દુ 50. ચલો એકમમાં 5 આવી ગયા. ભાગ શેનાથી ચાલે? ખાલી 5 વડે જ ચાલે. તો પાછું 25. 1 પાછા 5. ચલો બે બેના જૂથમાં લખી દઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા ફરી બેના જૂથમાં 2 ગુણ્યા 2 ફરી અહીંયા ઉલટું થઈ ગયું છે બરાબર. 5 એકા 5 તો ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર. તો આમાંથી હવે વર્ગમૂળ 400 અહીંયા શું લેવાના? 2નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 થાય એટલે 2 લેવાના. પછી 2 ગુણ્યા 2 2 લેવાના. 5 ગુણ્યા 5 તો એમાંથી 5 લેવાનું. એટલે કે વર્ગમૂળમાં 400 બરાબર 2 દુ 4 પંચા 20 બરાબર. 20નો વર્ગ શું થાય? 400 થાય. એમ જોવા જઈએ તો શું થાય? 2નો વર્ગ 4, શૂન્યનો વર્ગ કરીએ તો 2 શૂન્ય થઈ જાય બરાબર. તો આમ સીધી રીતે આપણને આવી સંખ્યા તો સીધી રીતે આપણને ખબર પડી જાય. પણ જો આગળ મતલબ 2ની પાછળ અહીંયા 1 થી 9 નંબર હોય તો આપણને જરાક મુશ્કેલી થાય. ત્યારે આપણે બરાબર શોધવું પડે. પણ અહીંયા તો આપણને આસાન રીતે આપણને ખબર પડી જાય બરાબર. તો વર્ગમૂળમાં 400 બરાબર શું મળે? 20. એટલે કે 400નું વર્ગમૂળ શું છે? 20 છે. ત્રીજા નંબરની સંખ્યા આપી છે આપણને 1764. તો 1764 બરાબર ચલો એકમમાં શું છે? બેકી સંખ્યા છે તો બે વડે ભાગ ચાલશે. 8 દુ 16 બરાબર. એક વધ્યો ફરી 8 દુ 16. હવે 4 તો 2 દુ 4. બેકી સંખ્યા છે ફરી બે વડે તો 4 દુ 8 4 દુ 8 1 દુ 2. ચલો એકમમાં એકી સંખ્યા આવી ગઈ છે. તો હવે શું કરવું પડશે? 3 વડે ભાગ ચલાવવો પડે. તો 3 વડે 3 એકા 3. એક વધ્યો 3 ચોક 12 બરાબર. ફરી બે વધ્યા 3 7 21 147 મળશે. ચલો એકમમાં 7 છે તો ફરી 3 વડે ભાગ ચાલીએ તો 4 ને 1 5 7 ને 5 12 એટલે કે 3 વડે ભાગ ચાલશે. ચલો 3 ચોક 12 બે વધ્યા 3 9 47. હવે 49 છે તો 3 વડે ભાગ ના ચાલે. શેના વડે ભાગ ચાલે? 7 વડે ચાલે. 70 49 7 એકા 7. તો શું મળ્યું આપણને? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. તો 1764 બરાબર એના અવિભાજ્ય અવયવ પાડ્યા. આટલા આટલા અને આટલા બરાબર. હવે વર્ગમૂળમાં 1764 બરાબર. આનું વર્ગમૂળ કાઢવાનું એટલે આ બેમાંથી એક લઈ લેવાના. આ બેમાંથી એક અને આ બેમાંથી એક. આનો ગુણાકાર કરીએ 3 દુ 6 6 7 42. તો વર્ગમૂળમાં 1764 એટલે કે 1764નું વર્ગમૂળ શું મળ્યું? 42 મળશે. ચલો ચોથા નંબરમાં 40 બરાબર. 40 ચલો બે પહેલાં 6 છે કેવા છે? બેકી છે તો બે વડે ભાગ ચાલશે. ચલો 2 દુ 4 બરાબર. શૂન્ય તો શૂન્ય મૂકી દેવાનું પાછું.
2 ચોક 8 1 વધ્યો 2 આઠા 16 20 48 મળ્યા. ચલો હવે ફરી બેકી સંખ્યા છે 2 વડે ચાલશે 2 એકા 2 શૂન્ય પાછું મૂકી દેવાનું 2 દુ 4 2 ચોક 8 1024 મળ્યા. ફરી 2 વડે તો 5 દુ 10 2 એકા 2 2 દુ 4 ફરી 2 વડે તો 2 દુ 4 1 વધ્યો 2 પાછા 10 1 વધ્યો 2 છંગ 12 ફરી 2 વડે 2 એકા 2 2 દુ 4 2 આઠા 16 ફરી 2 વડે 2 છંગ 12 2 ચોક 8 ફરી 2 વડે 2 તરી 6 32 2 16 દુ 32 2 8 દુ 16 2 4 દુ 8 ફરી 2 ચલો અહીંયાથી મેં આગળ લીધું છે બરાબર 2 4 આ લખી છે સંખ્યા. હવે 2 દુ 4 2 એકા 2 બરાબર. આ સંખ્યા મેં શું કરી છે આ જ અહીંયા લઈ લીધી છે બરાબર. તો આપણને શું મળ્યું 2 ગુણ્યા 2 ફરી 2 ગુણ્યા 2 ફરી 2 ગુણ્યા 2 ફરી 2 ગુણ્યા 2 ફરી 2 ગુણ્યા 2 ને ફરી આ 2 ગુણ્યા 2 તો કેટલી જોડ બની 1 2 3 4 5 અને 6 બરાબર. તો વર્ગમૂળમાં 40 96 બરાબર કેટલા થાય 1 2 3 4 5 ને 6 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ 3 બરાબર. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 બરાબર. તો 64 નો વર્ગ છે એ શું થશે વર્ગમૂળમાં 40 96 એટલે કે વર્ગમૂળમાં 40 96 4096 નું વર્ગમૂળ 64 મળશે બરાબર. 64 નો વર્ગ 40 96 મળે અને 4096 નું વર્ગમૂળ 64 મળે બરાબર. આ એકબીજાનું શું છે વિરુદ્ધ મતલબ કે ઉલટી પ્રોસેસ છે. ચલો આગળ જોઈએ. ચલો 77 44 બરાબર. 4 એટલે બેકી સંખ્યા છે 2 વડે ભાગ ચાલશે 2 તરી 6 1 વધ્યા 17 એટલે કે 2 આઠા 16 1 વધ્યો 14 એટલે 2 સાતા 14 2 દુ 4 38 72 મળ્યા. ચલો હવે ફરી 2 વડે 2 એકા 2 1 વધ્યો 2 નવા 18 2 તરી 6 1 વધ્યો 2 છંગ 12 ચલો 19 36 મળ્યા. ચલો હવે 6 છે એટલે બેકી સંખ્યા છે 2 વડે ભાગ ચાલશે 2 આઠા 16 2 નવા 18 2 નવા 18 થશે. હવે 1 વધ્યો તો 6 દુ 12 1 વધ્યો 8 દુ 16 ફરી 2 વડે 2 ચોક 8 1 વધ્યો 2 આઠા 16 અને 4 દુ 8 ફરી 2 વડે 2 દુ 4 4 દુ 8 2 દુ 4 ફરી 2 વડે 2 એકા 2 2 દુ 4 2 એકા 2 ચલો અહીંયા શું આવી ગયું એકી સંખ્યા આવી ગઈ બરાબર. હવે 3 વડે ભાગ કરવો હોય તો 3 ચોક 12 નહીં કામ લાગે બરાબર. ચલો 5 વડે પણ ના કામ લાગે 7 વડે 7 7 એકા 7 અને 5 વધે 51 તો 7 થી પણ કામ ચાલશે નહીં. પછી શું આવે 7 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે 7 પછી અવિભાજ્ય સંખ્યાઓ વડે જ આપણે આ ભાગાકાર શક્ય બનશે. તો 7 પછી શું આવશે 9 થી ના ચાલે તો 7 પછી અવિભાજ્ય સંખ્યા આવે 11 આવશે. તો 11 11 121 થાય 11 11 121 ને 11 એકા 11 તો આપણી સંખ્યા ચલો 2 ગુણ્યા 2 પછી શું છે પછી પાછા છે 2 ગુણ્યા 2 ફરી પાછા છે 2 ગુણ્યા 2 અને પછી છે 11 ગુણ્યા 11 જૂથ પાડી દેવાના 2 2 ના વર્ગમૂળમાં 77 44 બરાબર. જ્યારે આપણે 77 44 કરીએ ત્યારે આ બધા લખવાના અને વર્ગમૂળ જ્યારે મૂકીએ ત્યારે શું કરવાનું 2 માંથી 1 ફરી 2 માંથી 1 ફરી 2 માંથી 1 ફરી 2 માંથી 1 ચલો 2 દુ 4 દુ 8 11 આઠા
88 બરાબર. વર્ગમૂળમાં 77 44 બરાબર શું મળે 88, એટલે કે વર્ગમૂળમાં 7744 હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ મળશે 88. ચલો આપણી પાસે 9604 છે, એકમાં બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલીએ તો 4 દુ 8, એક વધ્યો 8 દુ 16, શૂન્ય એમના એમ 2 દુ 4, 2 વડે એટલે કે 2 દુ 4, 4 દુ 8, શૂન્ય એમનું એમ 1. ચલો એક અહીંયા 1 આવી ગઈ, એકી સંખ્યા આવી ગઈ 3 વડે તો 3 વડે 4 અને 2 6 અને 1 7 બરાબર. 7 આવે છે, 3 વડે ભગાશે ના ભગાય તો 3થી કામ નહીં લાગે. 5 એકમાં 5 નથી તો પછી શું આવે 7 આવે. 7 વડે ટ્રાય કરીએ, 7 તરી 21, કેટલા વધશે 3 વધશે 30, એટલે કે 7 ચોક 28 અને 7 તરી 21. ચલો 343 આવ્યા તો 3 વડે ભાગ નહીં ચાલે, ફરી 7 વડે ટ્રાય કરીએ તો 7 તરી 21, 7 ચોક 28, 6 વધ્યા 7 નવા 63. ચલો ફરી 77 49, 7 એકા 7 તો મળ્યા આપણને કેટલા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. જૂથ પાડી દઈએ 2 2ના. હવે વર્ગમૂળમાં મૂકી દઈએ 9604. 2માંથી 1 લેવાના, અહીંયા 2માંથી 1 લેવાના, અહીંયા 2માંથી 1 લેવાના તો 77 49, 49 દુ કેટલા થાય 98. તો વર્ગમૂળમાં 9604 બરાબર જવાબ આવે 98, એટલે કે 9604નું વર્ગમૂળ શું મળે 98. ચલો 5929 બરાબર લખી દઈએ 5929 બરાબર. હવે એકી સંખ્યા છે, 3 વડે ભાગ ચાલવો હોય તો 9 અને આ 9 તો 3 વડે ભગાય, 5 ને 2 7 તો 3 વડે ભગાય નહીં બરાબર. વિભાજ્યતાની ચાવીઓને આધારે વિભાજ્યતાની ચાવીમાં 3માં શું આવે કે આપેલી સંખ્યાઓ હોય એમાં સરવાળો કરવાનો અને એને 3 વડે ભાગવાનો. જો ભાગ ચાલે તો 3 વડે ભગાશે, તો અહીંયા 3 વડે ભગાવવાનો નથી તો 3 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો 5 આવે. એકમાં 5 હોય તો 5 વડે ભગાય પણ 5 વડે ભગાય નહીં, પછી શું આવે 7 આવે બરાબર. 7 ઉપર જતા રહીએ તો 7 77 49, 7 8 56 બરાબર. 7 8 56 પછી 57 58 ને 59 એટલે કે 3 વધ્યા એટલે 32, 7 ચોક 28, 4 વધ્યા હવે 49, 77 49 થઈ ગયું. આ 7 વડે છે તો આ પણ 7 વડે થશે, 7 એકા 7, 1 વધ્યો 7 દુ 14, 7 એકા 7. ચલો 121 એટલે 11નો વર્ગ થાય તો 11 11 121, 11 એકા 11 તો આપણને શું મળ્યું 7 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 11. 2 2ના જૂથ પાડી દેવાના. હવે શું કરવાનું વર્ગમૂળમાં મૂકી દેવાના 59 29, 5929. આ 2માંથી 1 લેવાનો અને આ 2માંથી 1 લેવાનો. 11 7 77 એટલે કે 5929 નું વર્ગમૂળ મળશે 77. 5929નું વર્ગમૂળ શું મળે 77. 77નો વર્ગ એમ કહે તો શું કહેવાય 5929 અને 5929નું વર્ગમૂળ એમ કહે તો આપણે શું જવાબ આવે 77. ચલો 8મી સંખ્યા આપી છે આપણને 9216. 2 વડે ભાગ ચાલશે, 4 દુ 8, 1 વધ્યો, 6 દુ 12, 0 8 દુ 16. 2 વડે ભાગ ચાલશે, 2 દુ 4, 2 તરી 6, 0 4 દુ 8. ચલો ફરી 2 વડે, 2 એકા 2, 2 એકા 2, 2 પાછા 10, 2 દુ 4. ચલો ફરી 2 વડે,
5 દુ 10, 8 7 દુ 14, 1 વધ્યો 6 દુ 12, ફરી 2 વડે 2 દુ 4, 1 વધ્યો 8 દુ 16 ને 8 દુ 16, બરાબર. ફરી 2 વડે 2 એકા 2, 4 દુ 8, 4 દુ 8, ફરી 2 વડે 7 દુ 14, 2 દુ 4, ચલો ફરી 2 વડે 72, તો 3 દુ 6, 1 વધ્યો 6 દુ 12, 2 વડે 36 એટલે 18 દુ 36, 2 નવા 18, 3 તરી 9, 3 એકા 3, ચલો પહેલાં 2 એટલે કે 2 ગુણ્યા 2, પછી 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 છે 3 ગુણ્યા 3. ઓકે, 2 2ના જૂથ બનાવી દેવાના, વર્ગમૂળમાં મૂકી દેવાના. 9216. શું કરવાનું પછી? 2માંથી 1 લેવાના, 2 ગુણ્યા આમાંથી, 2 ગુણ્યા આમાંથી, ગુણ્યા આમાંથી, ગુણ્યા આમાંથી, ગુણ્યા આમાંથી 1, બરાબર. બધામાંથી 1 1 લેવાનું. 2 દુ 4, દુ 8, દુ 16, દુ 32, 32 ગુણ્યા 3, બરાબર. શું મળ્યું આપણને? 32 ગુણ્યા 3, એટલે 3 દુ 6 અને 3 તરી 9, બરાબર. તો વર્ગમૂળમાં 9216 બરાબર શું મળે? 96. એટલે કે 96નો વર્ગ મળે 9216, અને 9200નું વર્ગમૂળ શું કહેવાય? 96. ચલો પછી સંખ્યા આપી છે 529, બરાબર. 529 આપ્યા છે. હવે 9 કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે. પહેલાં 3 વડે, તો 5 ને 2 7, બરાબર. તો અહીંયા 9 તો 3 વડે ભગાય, પણ 7 ભગાય નહીં. ચલો 3 પછી 5 આવે, 5માં એકી, અહીંયા શું છે? 9 છે, માટે 5 વડે પણ ના થાય. પછી 7 વડે, તો સીધી 49, 50 ને 3 એટલે કે 29 મળે આપણને, નહીં 39 મળે, બરાબર. તો 39 7 વડે ના થાય. એના પછી શું આવે? 11 આવે, તો 11 ચોક 44, 529 ભાગ્યા 11, 11 ચોક 44 મળે, 6 અને 2 તો 89 થાય. તો પણ કામ લાગે નહીં. પછી શું આવે? 13 વડે આવે, તો 529 ભાગ્યા 13, તો 13 ચોક 52 થઈ જાય, પણ પછી 9 રહી જાય, બરાબર. તો 529 13 પછીની કઈ સંખ્યા આવે? 15 17 આવે, બરાબર. 17 આવે, 17 દુ 34, 17 તરી 51, 51 મળે, 19 મળે, બરાબર. તો પણ કામ લાગે નહીં. 17 પછીની કઈ સંખ્યા? 19, 19 ભાગ્યા 529, તો 19 તરી થઈ જાય 57, બરાબર. ઓગણીસ દુ 38 કરીએ, ચલો કેટલા મળે? 38, 39, 40, એટલે કે 14 મળે, 149 મળે, બરાબર. 19ના ઘડિયામાં 149 તો ન આવે, બરાબર. તો હવે 19 પછીની કઈ સંખ્યા આવે? તો કઈ આવે? 23 આવે. ચલો 23 ને ભાગીએ 529 વડે, તો 23 એકા 23, 23 દુ 46, 46 એટલે કે કેટલા વધ્યા? 4 ને 2 6, 69, બરાબર. તો 23 એકુ 23, 23 દુ 46 અને 23 તરી કેટલા થઈ જાય? 69, બરાબર. તો કેટલા મળે આપણને? 23 ગુણ્યા 23, બરાબર. અવિભાજ્ય સંખ્યા કઈ મળી આપણને? 23.
23 ભાગ ચાલે છે. તો ફરી 23 એકા 23, તો 529 બરાબર શું લખાશે? 23 ગુણ્યા 23, એટલે કે વર્ગમૂળમાં 529 બરાબર 23. જ્યારે પણ તમને કોઈ એવી સંખ્યા આપેલી હોય કે જેમાં આપણને સીધો ખ્યાલ ન આવે, બરાબર, આ પ્રકારની સંખ્યા આપેલી, તો મેં તમને બતાવ્યું અવિભાજ્ય સંખ્યાઓ વડે તમારે ભાગતા જવાનું અને તમને જવાબ મળી જશે. બરાબર. ચલો 10મો દાખલો છે 8100. બરાબર. તો 8100. ચલો શૂન્ય છે, 2 વડે ભાગ ચાલશે. 4 દુ 8, ભાગની ચાલે. 5 દુ 10, શૂન્ય. ફરી શૂન્ય છે, 2 વડે ભાગ ચાલશે. 2 દુ 4, શૂન્ય. 2 દુ 4, 2 પાચા 10. ચલો 5 આવી ગયા, તો 5 વડે જ ભાગ ચાલે. ચલો 5 ચોક 20, ભાગ ન ચાલે. શૂન્ય. 5 એકા 5. ચલો 1 આવી ગયો. 4 ને 1 5. બરાબર. તો 3 વડે પણ ભાગ ચાલે નહીં. 7 વડે તો 7 49 નહીં. 7 પંચા 35. 5 તો 5 વડે પણ ભાગ ચાલશે નહીં. બરાબર. તો 3 વડે ટ્રાય કરી પહેલાં 5 વડે પણ થઈ જશે. 5 ચોક 20. બરાબર. 5 ચોક 20. પછી શૂન્ય અને પાછું 25. 405 મળ્યા. 405 પછી ફરી 5 વડે તો 5 આઠા 40, 5 એકા 5, 81 મળ્યા. તો 27 તરી 81, 9 તરી 27, 3 તરી 9, 1 તરી 3. ચલો 81 બરાબર શું લખાયું? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. હવે ભાગ પાડી દેવાના આપણે. તો 81 વર્ગમૂળમાં 81 શૂન્ય શૂન્ય. બરાબર. આમાંથી 1 લેવાનો, આમાંથી 1 લેવાનો, આમાંથી 1 અને આમાંથી 1. તો વર્ગમૂળમાં 81 મતલબ 8100 બરાબર લખાશે. 5 દુ 10 તરી 30, 30 તરી 90. બરાબર. તો 90નો વર્ગ થાય 8100, અથવા 8100નું વર્ગમૂળ મળે 90. બરાબર. 8100નું વર્ગમૂળ 90 મળે. એકબીજાને ઉલટું કરી શકાય. બરાબર. 90નો વર્ગ મળે 8100 અને 8100નું વર્ગમૂળ 90 મળે. અહીં આપણો ચોથો દાખલો પૂરો થયો. ચલો 5મો દાખલો છે, નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. બરાબર. પહેલાં શું કરીએ? અવિભાજ્ય હવે પાડી દઈએ. 252ના પહેલી સંખ્યા છે, તો બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. તો 2 એકા 2, 2 દુ 4 અને 6 દુ 12. બરાબર. હવે ફરી બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. તો 6 દુ 12, 3 દુ 6. એકી સંખ્યા આવી ગઈ, 3 વડે ભાગ ચાલશે. તો 3 દુ 6, 3 એકા 3. ફરી 3 વડે, 3 સાતા 21 અને 7 એકુ 7. બરાબર. તો 252 બરાબર લખવા હોય તો કેવી રીતે લખાય? 252 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો અહીંયા 2ની જોડી બને છે, 3ની જોડી બને છે, પણ 7ની જોડી બનતી નથી. બરાબર. માટે
શું કીધું છે આપણને? નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો. બરાબર. તો 252 ને 7 વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને. બરાબર, કારણ કે 7ની જોડી બનતી નથી. બરાબર, તો 252 ગુણ્યા 7 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. બરાબર, એક 7 નહોતો તો આપણે બીજો 7 ઉમેરી દીધો એટલે આની જોડી બની ગઈ. પણ આ બાજુ પણ 252 ને 7 વડે ગુણવા પડે. ચલો, 252 ગુણ્યા 7. 7 દુ 14, 7 પંચા 35, 1 36, 7 દુ 14, 15 16 ને 17. તો કેટલા મળ્યા? 17 64. બરાબર, 17 64. બરાબર, 17 64 મળ્યા છે. હવે એને વર્ગમૂળમાં મૂકી દઈએ. વર્ગમૂળમાં 17 64. બરાબર, આ બેમાંથી એક જોડી 2 ગુણ્યા 8 3માંથી એક જોડી અને આ 7માંથી એક જોડી. તો 7 તરી 21 દુ 42. બરાબર, કેટલા મળશે? 42. તો વર્ગમૂળમાં 1764 બરાબર 42. બરાબર, તો 1764નું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને? 42 મળ્યું. આપણે કઈ સંખ્યા વડે ગુણ્યું? 252 ને 7 વડે ગુણ્યા. બરાબર, તો આ સંખ્યામાં કેટલા ઉમેર્યા છે? 7 ઉમેર્યા છે. 7ની જોડી બનાવી છે. બીજા નંબરની સંખ્યા છે આપણી 180. ચલો, 180 લઈ લઈએ. અવિભાજ્ય અવયવ પાડીએ પહેલાં. તો અહીંયા બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. તો 9 દુ 18. ડાયરેક્ટ જ કરી દઈએ. 0 એમનું એમ. ચલો, 90 એટલે 45 દુ 90 થાય. ચલો, 5 આવી ગયા તો 5 વડે ભાગ ચાલે. 9 પંચા 45. ચલો, હવે 9 આવ્યા એટલે 3 વડે ભાગ ચાલે. 3 તરી 9, 3 એકા 3. તો આપણને સંખ્યા કેટલી મળી? 180 બરાબર 2 ગુણ્યા 2. 5 પાછળ લઈ લઈએ છીએ. બરાબર, હવે 3 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે 2ની જોડી બને છે, 3ની જોડી બને છે, પણ 5ની જોડી બનતી નથી. તો આપેલ સંખ્યાને 5 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બને. બરાબર, જો 5ની જોડી બનાવે તો બંને બાજુ 5 ગુણવા પડે. તો 180 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 18 પંચા કેટલા થાય? 90. બરાબર, 900 થાય. શું કરીએ? એને વર્ગમૂળમાં મૂકી દઈએ. બરાબર, 2ની એક જોડી, 3માંથી એક અને 5માંથી એક. તો કેટલા મળશે આપણને? 5 તરી 15, 15 દુ 30. બરાબર, તો વર્ગમૂળમાં 900 બરાબર કેટલા મળે? 30. બરાબર, 900નું વર્ગમૂળ કેટલું મળે? 30. ચલો, ત્રીજા નંબરમાં છે 1008. ચલો, 1008માં અવિભાજ્ય અવયવ પાડી દઈએ. 1008 એટલે પહેલાં શું કરવાનું? બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. 5 દુ 10, 0, 4 દુ 8. ફરી બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. તો 2 દુ 4, 2 પાંચા 10, 2 દુ 4. ફરી 2 વડે, 2 એકા 2, 2 દુ 4 અને 6 દુ 12. ઓકે, હવે 2 વડે 6 દુ 12, 3 દુ 6. ચલો, 3 વડે 3 દુ 6, 3 એકા 3. 3 વડે 3 સાતા 21, 7 એકા 7. તો 1008 બરાબર શું લખાશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. બરાબર, અહીંયા જોડી બને છે, પણ આ 7ની જોડી બનતી નથી. બરાબર, તો આપેલ સંખ્યાને 7 વડે ગુણતા તે
પૂર્ણ વર્ગ બનશે બરાબર. કેટલા વડે ગુણવું પડે? 7 વડે ગુણવું પડે. તો 7ની જોડી થઈ જાય તો આ સંખ્યા પૂર્ણ વર્ગ થઈ જાય. તો 1008 ગુણ્યા 7 બરાબર 2 ગુણ્યા 2 આની જોડી છે, 2 ગુણ્યા 2 આની પણ જોડી છે, 3 ગુણ્યા 3 આની પણ જોડી છે અને 7 ગુણ્યા 7 બરાબર. આ 7 આપણે ગુણ્યા બંને બાજુ એટલે આની જોડી બની ગઈ. હવે 1008 ગુણ્યા 7 કરી દઈએ. 1008 ગુણ્યા 7 બરાબર કેટલા મળશે? 8 7 56 0 7 1 7 7056 બરાબર. તો વર્ગમૂળમાં લખી દઈએ 7056 બરાબર આ જોડીમાંથી 1 ગુણ્યા આ જોડીમાંથી 1 ગુણ્યા આ જોડીમાંથી 1 ગુણ્યા આ જોડીમાંથી 1 તો કેટલા મળ્યા આપણને? બરાબર 7056 બરાબર કેટલા થશે? 2 દુ 4 તરી 12 12 7 84 બરાબર. તો કેટલા મળ્યા આપણને? વર્ગમૂળમાં 7056 બરાબર જવાબ શું મળશે? 84. એટલે કે 7056નું વર્ગમૂળ 84 મળશે. ચલો ચોથા નંબરની સંખ્યા છે 2028. તો ચલો 2028ના અવિભાજ્ય ઉપાડે. પહેલાં 2 વડે ભાગ ચાલશે. તો 2 એકા 2 0 2 એકા 2 ને 4 દુ 8. ચલો ફરી બેકી સંખ્યા છે 2 વડે ભાગ ચાલશે. 5 દુ 10 0 7 દુ 14. ચલો અહીંયા તો શું આવી ગયું? 7 આવી ગયા છે. તો 3 વડે 7 ને 5 12 બરાબર. તો 3 વડે ભાગ ચાલશે. એકી સંખ્યા છે તો એકી સંખ્યા લેવાની. 3 એકા 3 2 વધ્યા 6 તરી 18 2 વધ્યા 3 નવા 27. ફરી 3 વડે એકી સંખ્યા છે એટલા માટે 3 પાછા 15. હવે અહીંયા શું મળે છે? 19 મળશે બરાબર. એટલે અહીંયા કામ બનશે નહીં. ચલો 3થી કામ ના ચાલે તો 7 ઉપર જવાનું. 7 દુ 14 15 16 એટલે 29 મળશે. 7ના ઘડિયામાં 29 ના આવે. પછી શું આવે? 9 આવે. પછી 11 આવે. ચલો 11 11 એકા 11 5 વધ્યા 59 મળે. તો 11માં પણ આવે નહીં. ચલો 13 13 એકા 13 કેટલા મળે? 3 અને 13 તરી 39 બરાબર. તો મળી જશે 13 13 169 ને 13 એકા 13. તો 2028 બરાબર શું લખાશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 13 ગુણ્યા 13 ગુણ્યા 3 બરાબર. આની જોડી બને છે, આની જોડી બને છે, પણ આની જોડી બનતી નથી. તો આપેલ સંખ્યાને 3 વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને છે બરાબર. તો 3 વડે ગુણી કાઢીએ. 2028 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 13 ગુણ્યા 13 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર. આ બધાની જોડી બની ગયા. 2028ને 3 વડે ગુણી કાઢીએ તો 2028 ગુણ્યા 3 8 તરી 24 3 દુ 6 7 ને 8 0 3 દુ 6 તો કેટલા મળ્યા? 6084. તો વર્ગમૂળમાં 6084 બરાબર આમાંથી 1 આમાંથી 1 અને આમાંથી 1. ચલો 3 દુ 6 13 સંગ કેટલા થાય? 78 બરાબર. તો વર્ગમૂળમાં 6084 બરાબર શું મળે? 78. એટલે કે 6084નું વર્ગમૂળ કેટલું મળે? 78 મળશે. ચલો 5મા નંબરનું છે 1458. 2 વડે ભાગીએ. 7 દુ 14 2 દુ 4 9 દુ 18 729 આવ્યા. ચલો એકી સંખ્યા છે 3 વડે તો 7 ને 2 9 તો 3 વડે ભગાશે. 3 દુ 6 3 ચોક 12 3 તરી 9 3 વડે 3 8 24 3 એકા 3 3 વડે 27 તરી 81 3 નવા 27 3 તરી 9 3 એકા 3 તો 1400 ને
58 બરાબર લખાશે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2. તો અહીંયા આપણે સ્પષ્ટ દેખીએ છીએ કે આની જોડી બને છે, આની જોડી બને છે, આની જોડી બને છે, પણ આ બેની જોડી બનતી નથી. બરાબર, વર્ગ હોય એટલે કે બે બેની પેર થાય. બરાબર, બે બેની જોડ થાય તો એને શું કહેવાય? એને વર્ગ કહેવાય. બરાબર, તો અહીંયા આપેલ સંખ્યામાં આપેલ સંખ્યાને 2 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ બનશે. બરાબર, 1 2 ખૂટે છે, જો 2 વડે ગુણી દેવામાં આવે તો આપેલ સંખ્યા શું થાય? પૂર્ણ વર્ગ થઈ જાય. 14 58 ગુણ્યા 2 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. ઓકે, હવે 14 58 ગુણ્યા 2 કરીએ. 8 દુ 16, 5 દુ 10 ને 1 11 વધી આવી 1, 4 દુ 8 ને 1 9, 2 એકા 2, કેટલામાં છે? 29 16, એટલે કે વર્ગમૂળમાં 29 16 બરાબર 3, આમાંથી 1 આમાંથી 1 આમાંથી 1 અને આમાંથી 1, 3 તરી 9 9 તરી 27 27 દુ 54. બરાબર, તો 2916 નું વર્ગમૂળ થાય 54. 2916 નું વર્ગમૂળ કેટલું થશે? 54 થશે. ચલો 768 માટે જોઈએ તો 768 બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. 3 દુ 6, 8 દુ 16, 4 દુ 8, ફરી બેકી સંખ્યા મળી, 2 વડે ભાગ ચાલશે. 2 એકા 2, 9 દુ 18, 2 દુ 4, ફરી બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે. 9 દુ 18, 6 દુ 12, હવે ફરી 2 વડે, કારણ કે બેકી સંખ્યા છે. 4 દુ 8, 8 દુ 16, ફરી 2 વડે, 2 દુ 4, 4 દુ 8, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 એકા 3. તો 768 અવિભાજ્ય અવયવ શું મળશે આપણને? તો 768 બરાબર 2 ગુણ્યા 2, ફરી 2 ગુણ્યા 2, ફરી 2 ગુણ્યા 2 અને છેલ્લે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો અહીંયા 2 2ની જોડી બનાવીએ તો કેટલી બને? 3ની બને નહીં. બરાબર, તો 768 ને 3 વડે ગુણતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને. બરાબર, તો 768 ગુણ્યા 3. બરાબર, તો સામેની બાજુ પણ 3 ઉમેરાઈ જશે. 2 ગુણ્યા 2, અહીંયા ફરી 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર, આ જોડી બની ગઈ 3ની. હવે 768 ગુણ્યા 3 કરી દઈએ તો 768 ગુણ્યા 3, 8 તરી 24, 6 તરી 18, 7 તરી 21 અને 22 23. શું મળશું? 2304. તો વર્ગમૂળમાં 2304 મળ્યા. બરાબર, આ બે જોડીમાંથી એક લેવાની, આ જોડીમાંથી એક, આ જોડીમાંથી એક અને આ જોડીમાંથી એક અને છેલ્લી જોડીમાંથી એક. 2 દુ 4 દુ 8 દુ 16, 16 તરી 48. બરાબર, તો 2304 નું વર્ગમૂળ કેટલું મળે? 48 મળશે. આવી રીતે તમે આનો જવાબ લાવી શકો. ચલો હવે દાખલો નંબર 6 જોઈએ. 6 નંબરનો દાખલો છે, નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત મળેલી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. બરાબર, આગળના જેવું જ કરવાનું છે. તો 252 અવિભાજ્ય અવયવ પાડી દઈએ.
2 વડે ભાગીએ કારણ કે બેકી સંખ્યાઓ છે. 2 કા 2, 2 દુ 4, 6 દુ 12, 2 6 દુ 12, 3 દુ 6. એકી સંખ્યા આવી છે, 3 વડે ભાગ ચાલશે. 3 દુ 6, 3 એકા 3, 3 સાતા 21 અને 1 સાતું 7. તો 252ના અવિભાજ્ય ક્યાં થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. ચલો આ બેની જોડી બને છે, આ બેની જોડી બને છે, પણ આની જોડી બનતી નથી. તો આપેલી સંખ્યાને જો 7 વડે ભાગી કાઢવામાં આવે તો આ 7 નીકળી જશે ને આપણી સંખ્યા પૂર્ણ વર્ગ થઈ જશે. તો બંને બાજુ શું કરવું પડે? 252 આપેલ સંખ્યાને 7 વડે ભાગતા તે પૂર્ણ વર્ગ બનશે. તો 252 ભાગ્યા 7 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ભાગ્યા 7. ચલો આ 7 અને આ 7 તો નીકળી જશે. તો 252 ભાગ્યા 7 એટલે કરવાના રહે આપણે. 252 ભાગ્યા 7 એટલે 7 તરી 21, 7 6 42. તો કેટલા મળશે? 36 મળશે આપણને. તો 36 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ચલો આ 2 ભાગ પાડી દઈએ તો પૂર્ણ વર્ગમાં મૂકી દઈએ. વર્ગમાં મૂકી દઈએ 36. તો આ 2માંથી 1 લેવાના અને આમાંથી 1. તો 3 દુ 6. તો 36નું વર્ગમૂળ કેટલું મળે? 6 મળે. ચલો છઠ્ઠાનો બીજો છે 29 25. બરાબર. તો 29 25, 5 છે તો 5 વડે ભાગ ચાલશે. પાછું 25, 4 વધ્યા 42, 8 પંચા 40 અને પાછું 25. ફરી 5 વડે, 5 એકા 5, 5 એકા 5 અને 5 સાતા 35. ચલો 7 આવી ગયા. તો 7, 8 ને 9 3 વડે ભાગ ચાલશે. 3 એટલે કે 3 તરી 9, 2 વધ્યા 3 9 27. 3 વડે ભાગ ચાલશે. 3 એકા 3, 3 તરી 9 અને 13 એકુ 13. ઓકે. તો 29 25 બરાબર એના અવિભાજ્ય શું મળે આપણને? 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 13. ઓકે. આની જોડી બને છે, આની જોડી બને છે, પણ આની બનતી નથી. તો આપેલ સંખ્યાને 13 વડે ભાગતા તે પૂર્ણ વર્ગ બનશે. બરાબર. જે સંખ્યાની જોડી બનતી નથી એને દૂર કરી દઈએ એટલે ભાગાકાર કરી દઈએ તો આ સંખ્યા પૂર્ણ વર્ગ બની જાય. તો 29 25 ભાગ્યા 13 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 13 ભાગ્યા 13. બંને બાજુ બરાબર. આ 13 ને આ 13 કેન્સલ થઈ જશે. ને 29 25 ભાગ્યા 13 કરવાના આપણે. 29 25 ભાગ્યા 13, 13 દુ 26, 27 28 29 એટલે 3 32, 13 એકુ 13, 13 દુ 26, 4 ને 2 6, 13 પંચા 65. કેટલા મળશે? 225. 225 બરાબર અહીંયા શું મળશે? 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર. આ બેની જોડી બને છે તો વર્ગમૂળમાં લખી દઈએ 225. હવે આમાંથી 1 અને આમાંથી 1 એટલે 5 તરી 15. તો વર્ગમૂળમાં 225 બરાબર શું જવાબ મળ્યો આપણને? 15. એટલે 225નું વર્ગમૂળ કેટલું મળે? 15 મળે. આગળની સંખ્યા છે આપણી 396. તો 396 માટે પહેલાં શું કરીએ? અવિભાજ્ય અવયવ પાડી દઈએ. બેકી સંખ્યા છે 2 વડે ચાલુ કરીએ. તો 2 એકા 2, 9 દુ 18, 8 દુ 16. ફરી 2 વડે, 9 દુ 18, 9 દુ 18. 9 આવી ગયા. 3 વડે, 3 તરી 9, 3 તરી 9. ફરી 11 તરી 33 ને 11 એકા 11. તો
396 અવિભાજ્ય હવે શું મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 11. જો અહીંયા 2ની જોડી બને છે, 3ની જોડી બને, પણ 11ની જોડી બનતી નથી. તો આપેલ સંખ્યાને 11 વડે ભાગતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. બરાબર, જે જોડી બનાવતું ના હોય એને આપણે દૂર કરી દઈએ તો સંખ્યા પૂર્ણ વર્ગ બની જાય. તો બંને બાજુ શું કરવાનું? 396 ભાગ્યા 11 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ભાગ્યા 11. આ 11 કેન્સલ થઈ જશે. આ 396 ભાગ્યા 11 કરવા પડશે આપણે. તો 11 તરી 33, 6 ઉપરથી 6, 11 6 66. તો શું મળ્યું આપણને? 36 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે વર્ગમૂળમાં લખી દઈએ 36. આ જોડીમાંથી 1, આ જોડીમાંથી 1 બરાબર 2 ગુણ્યા 3. માટે 36 બરાબર કેટલા મળશે? 3 દુ 6. વર્ગમૂળમાં 36ની કિંમત કેટલી મળે? 6 મળશે. ચલો આગળની સંખ્યા છે 26 45. બરાબર, એકમમાં 5 છે, 5 વડે ભાગ ચાલે, પાછું 25. પછી 14 વધશે એટલે 5 દુ 10, 4 વધ્યા એટલે કે 45, 9 પંચા 45. ચલો 529 કોઈકનો વર્ગ છે. કોનો વર્ગ છે? તો 23નો વર્ગ છે. બરાબર, તો 23 ગુણ્યા 23 બરાબર 529 થાય. બરાબર, અને 23 એકા 23. તો અહીંયા શું મળ્યું આપણને? 2645 બરાબર 5 ગુણ્યા 23 ગુણ્યા 23. બરાબર, તો આપેલી સંખ્યામાંથી આપેલી સંખ્યાને 5 વડે ભાગતા તે પૂર્ણ વર્ગ બનશે. ઓકે, 2645 ભાગ્યા 5 બરાબર 5 ગુણ્યા 23 ગુણ્યા 23 ભાગ્યા 5. બંને બાજુ 5 વડે ભાઈ કાઢે છે એટલે આ 5 5 અહીંયાથી ઉડી જશે. પણ અહીંયાથી 2645 ભાગ્યા 5 કરવા પડશે. તો પાછું 25, 1 વધ્યો 14, 5 દુ 10, 4 એટલે કે 45, 5 નવા 45. બરાબર, અહીંયા શું મળ્યું? 529. બરાબર, આ બાજુ શું મળ્યું? 23 ગુણ્યા 23. બરાબર, આ જોડી મળી. વર્ગમૂળ મૂકી દઈએ 529. બરાબર, આ બેમાંથી ગમે તે એક લેવાનું એટલે કે 23. તો 529નું વર્ગમૂળ કેટલું મળશે? 23 મળશે. ચલો હવે છે 2800. એકી સંખ્યા છે તો સીધા લખાય 14 દુ 28, 0 એમના એમ, 7 દુ 14, 0 એમના એમ. હવે 35 દુ 70. ચલો હવે 0 2 વડે 2 કા 2, 1 વધશે 7 દુ 14, 1 વધશે 175. 5 છે, 5 વડે ભાગ ચાલશે, 5 તરી 15, પાછું 25, 5 7 35, 1 7 7. તો 2800 બરાબર શું લખાશે? 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. બરાબર, જૂથ પાડી દઈએ તો અહીંયા 7નું બનતું નથી. તો 2800ને 7 વડે ભાગતા તે પૂર્ણ વર્ગ બનશે.
બરાબર. કેટલા વડે ભાગી પડે? 7 વડે. તો 2800 ભાગ્યા 7 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ભાગ્યા 7 બરાબર. તો આ 7 અને આ 7 કેન્સલ થઈ જશે. 2800 ભાગ્યા 7 કરીએ તો 7 ચોક 28 બરાબર. 2 શૂન્ય એમને એમ. તો કેટલા મળે આપણને? 400 બરાબર. 400 બરાબર શું મળે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. આ 7 7 ઉડી ગયા. તો આપણે શું મળ્યું આપણને? 5. આ 3 જોડીઓ મળી બરાબર. તો વર્ગમૂળમાં જ્યારે 400 લખીએ આપણે તો આ 2માંથી 1 લેવાનું, આ 2માંથી 1 લેવાની ને આ 2માંથી 1 લેવાની. તો વર્ગમૂળમાં 400ની કિંમત શું મળી? 2 દુ 4 પંચા 20 એટલે કે 20નો વર્ગ 400 થાય અને 400નું વર્ગમૂળ શું મળે? 20 મળે. ઓકે. ચલો પછીની સંખ્યા છે 1620. ચલો 1620 બેકી સંખ્યા છે. 2 વડે 8 દુ 16, 10 દુ 20. ફરી બેકી સંખ્યા છે તો 4 દુ 8, 5 દુ 4 દુ 8 બરાબર. 1 છે ભાગની ચાલે 0, 5 દુ 10. ચલો 5 આવી ગયા. તો 8 પંચા 40 અને 5 એકા 5, 81 એટલે 27 તરી 81, 9 તરી 27, 3 તરી 9, 1 તરી 3. તો શું મળ્યું આપણને? 2 ગુણ્યા 2. 5 પાછળ લઈએ કારણ કે શું છે? એની જોડી બનતી નથી. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2ની જોડી બને છે, આ 3ની જોડી બને છે, આ 3ની જોડી બને છે, પણ 5ની જોડી બનતી નથી. 5ને દૂર કરીએ તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ થઈ જાય. તો 1620ને 5 વડે ભાગતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બનશે બરાબર. આપેલી સંખ્યા છે એને શું કરે? 5 વડે ભાગીએ એટલે જેની જૂથ બનતું નથી, જોડી બનતી નથી, એને દૂર કરી દઈએ તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ બની જાય. તો 1620 ભાગ્યા 5 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ભાગ્યા 5. બંને બાજુ 5 5 ભાઈ કાઢ્યા છે. હવે 1620 ભાગ્યા 5 કરીએ તો કેટલા મળશે? 5 તરી 15, 5 દુ 10 અને 5 ચોક 20. બરાબર. કેટલા મળ્યા આપણને? 324 મળ્યા. હવે આ 5 ને આ 5 તો કેન્સલ થઈ ગયા. તો અહીંયા શું બચ્યું? ખાલી 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આપણી પાસે 3 જોડી રહી. હવે વર્ગમૂળમાં 324 લખીએ તો આમ 2માંથી 1 ગુણ્યા આમાંથી 1 ગુણ્યા આમાંથી 3 તરી 9 દુ 18 બરાબર. તો વર્ગમૂળમાં 324 બરાબર શું મળશે? 18 બરાબર. એટલે 324નું વર્ગમૂળ કેટલું મળે? 18 મળે. ચલો 7મો દાખલો છે. એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને ₹2401 કેટલા છે? 2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. શું આપે છે? ફાળો આપે છે. હવે શું કહે છે? વર્ગમાં જેટલી સંખ્યા છે બરાબર, વર્ગમાં કેટલા છોકરાઓ છે બરાબર, તેટલા રૂપિયા, એટલે જેટલી સંખ્યા છે એટલા જ રૂપિયા આપે છે. દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે બરાબર. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? સંખ્યા શોધવાની છે. શું કહે છે? વર્ગમાં જેટલી સંખ્યા છે એટલા જ રૂપિયા આપે છે. જેટલા સંખ્યા છે એટલા, મતલબ 50 સંખ્યા હોય તો 50 રૂપિયા આપે, 100 સંખ્યા હોય તો 100 રૂપિયા આપે. કેટલી સંખ્યા છે આપણે શોધવાની છે. કુલ ફાળો કેટલો આપે છે? 2401 રૂપિયા આપે છે બરાબર. આપણે પહેલાં ધારી લઈએ કે ધારો કે વર્ગમાં ઝેડ વિદ્યાર્થીઓની સંખ્યા છે બરાબર. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? ઝેડ છે. તો રૂપિયા પણ એટલા થશે.
તો રૂપિયા પણ ઝેડ જેટલા જ થાય. બરાબર. હવે કુલ રૂપિયા બરાબર શું થાય છે? 2401. ઓકે. હવે શું કહે છે આગળ? જેટલી સંખ્યા તેટલા જ રૂપિયા. જેટલી સંખ્યા તેટલો જ ફાળો આપે છે. બરાબર શું થશે? એક્સ જેટલી સંખ્યા કેટલી છે? એક્સ છે. અને ફાળો કેટલો છે? ફાળો સંખ્યા કેટલી છે? ઝેડ. આપણે શું ધારી છે? સંખ્યા ઝેડ ધારી છે. ઓકે. અને ફાળો કેટલો ધાર્યો છે? ફાળો પણ ઝેડ ધાર્યો છે. તો ઝેડ ગુણ્યા ઝેડ બરાબર શું થાય? ઝેડનો વર્ગ થાય. બરાબર. તો રૂપિયા કેટલા છે? 2401 છે. કુલ રૂપિયાને આની સાથે સરખાવીએ તો 2401 કોના બરાબર થશે? ઝેડનો વર્ગ બરાબર. બરાબર. ઝેડનો વર્ગ બરાબર કેટલા થશે? 2401 થશે. ચલો, તો 2401 માટે શું કરીએ આપણે? પહેલાં અવયવ પાડી દઈએ. અવિભાજ્ય અવયવ. એકી સંખ્યા છે 3 વડે, તો 3 8 24. બરાબર. 0 નહીં કામ લાગે. ચલો શું કરીશું? 7 વડે લઈશું. તો 7નો વર્ગ તો અહીંયા શું થાય? 7 તરી 21. 3 વધ્યા એટલે 7 ચોક 28. 2 વધ્યા 7 તરી 21. 343 મળે. ચાલો ફરી 7 વડે, તો 7 ચોક 28. 6 વધ્યા 7 9 63. ચલો ફરી 49 એટલે સીત્યું 49. 7 1 7. તો શું મળે આપણને? 2401 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. બરાબર. તો આપણે આગળ જેમ શીખ્યા એમ જોડીઓ બનાવી દેવાની. હવે વર્ગમૂળમાં મૂકીએ. કોને મૂકીએ? 2401ને. તો શું લખાય? બંને જોડીમાંથી એક એટલે આ જોડીમાંથી એક અને આ જોડીમાંથી. એટલે સીત્યું કેટલા થાય? 49. બરાબર. તો 2401નું વર્ગમૂળ કેટલું મળે? 49. બરાબર. તો આપણને કેટલા મળ્યા? 49 મળ્યા. બરાબર. આમ વર્ગમાં 49 વિદ્યાર્થીઓ હશે અને દરેકે 49 રૂપિયા આપ્યા હશે. બરાબર. વિદ્યાર્થીઓની સંખ્યા 49 હશે અને દરેકે કેટલા આપ્યા હશે? 49 રૂપિયા આપ્યા હશે. ચલો, એક બગીચામાં કેટલા છે? 2025 છોડ છે. એવી રીતે રોપેલા છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય છે. બરાબર. એક હારમાં દાખલા તરીકે 10 છોડ રોપેલા હોય તો અહીંયા હારની સંખ્યા પણ કેટલી થાય? 10 થાય. બરાબર. એવી રીતે કહે છે. તો હારની સંખ્યા અને એ હારમાં રોપેલ છોડની સંખ્યા કેવી થાય છે? સરખી થાય છે. અને કુલ કેટલી થાય છે? 2025 થાય છે. તો આપણે ધારી લઈએ, ગમે તે એક ધારી લઈએ. ધારો કે કુલ હારની સંખ્યા y છે. હવે હારમાંના છોડની સંખ્યા પણ કેટલી થાય? y જ થાય. કારણ કે એ બંને કેવી છે? સરખી છે. હવે હારની સંખ્યા અને
હારમાંના છોડની સંખ્યા બરાબર 2025 થાય છે. બરાબર, બંનેની સરવાળો કરે. હવે બંને લઈ લઈએ, આ લઈ લઈએ ને આ લઈ લઈએ, તો વાય ગુણ્યા વાય બરાબર થાય છે 2025. એટલે વાય ગુણ્યા વાય એટલે શું થશે? વાયનો વર્ગ બરાબર 2025 થાય છે. 2025ના અવયવ પાડી દઈએ તો 2025 બરાબર 5 છે એકમમાં, તો 5 વડે ભાગ ચાલશે. 5 ચોક 20, 2 એટલે 0, પાછું 25, ફરી 5 છે, 5 8 40, 5 એકા 5, હવે 81 આવી જાય શું થાય? 27 આવી જાય. 27 તરી 81, 9 તરી 27, 3 તરી 9, 1 તરી 3. તો 2025ને કેવી રીતે લખાશે? 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ચલો જૂથ પાડી દીધા. હવે વાયનો વર્ગ એટલે વર્ગમૂળમાં લખી દઈએ. વર્ગમૂળમાં વાયનો વર્ગ બરાબર અહીંયા શું લખાશે? અહીંયા પણ વર્ગમૂળ લખી દઈએ. 5 ગુણ્યા 5 એટલે કે 5નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ. આ વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જાય તો વાય બરાબર શું રહે? 5 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 5 તરી 15 તરી 45. વાયની કિંમત કેટલી મળી? 45 મળી. આમ કુલ હારની સંખ્યા 45 મળે તથા દરેક હારમાં કેટલા હોય? 45 છોડ હોય. બરાબર, 45 છોડ દરેક હારમાં હોય અને 45 હાર કુલ હોય. અને 45નો વર્ગ કેટલો મળ્યો આપણે? 2025. ઓકે, 9મો દાખલો છે. 4, 9, 10 વડે નિશેષ શેષ વગર ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા, નાનામાં નાની સંખ્યા નહીં પણ પાછી કેવી છે? પૂર્ણ વર્ગ શોધવા. પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે. નાનામાં નાની અને પૂર્ણ વર્ગ. બરાબર, હવે 4 વડે નિશેષ ભાગી જાય એટલે શું હોય? 4નો ગુણાકાર હોય, 4નો ઘોડ્યો, 4, 8, 12 અને 9 વડે હોય તો 9નો ઘોડ્યો હોય, 10 હોય તો 10નો ઘોડ્યો હોય. બરાબર, તો આપણે એવી સંખ્યા શોધવાની કે આ 3 વડે નિશેષ ભાગી શકાય. બરાબર, એક નહીં, 3 વડે. તો આ રીતે શોધવું હોય તો આપણે શું કરવું? લસા મેળવવો પડે. ઓકે, તો આપણે શું કરીએ? 4, 9, 10નો લસા લઈ લઈએ. 4, 9, 10 એ વડે ભાગ ચાલશે. 2 દુ 4, 9 એમને એમ, 5 દુ 10, ફરી 2 વડે, 2 એકા 2, 9, 5 3 વડે, 1 3 તરી 9, 5 એમને એમ, ફરી 3 વડે, 1 એમના એમ, 1 3 એકા 3 અને 5 એમને એમ. હવે અહીંયા 5 1 1 1. બરાબર, તો 4, 9, 10નો લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર, આવો મળે છે. પરંતુ અહીંયા શું તકલીફ છે? પરંતુ 5ની જોડ બનતી નથી. બરાબર, બધાની જોડ બને, 5ની જોડ બનતી નથી. એટલે કે 5ની જોડ બનાવવી પડે. બનાવીએ તો સંખ્યા પૂર્ણ વર્ગ બને. ઓકે, તો 5ની જોડ બનાવી દઈએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. ઓકે, 2 બરાબર શું થશે? આપેલી સંખ્યા
શું બનશે? 2 દુ 4, 3 તરી 9, પાછું 25, બરાબર. 25 ચોક 100 થઈ જાય, ને 100 ગુણ્યા 9 કરીએ તો શું થઈ જાય? 900, બરાબર. તો આપેલ સંખ્યા 900 હોઈ શકે, જેના વડે 4, 9, 10 થઈ શકે, બરાબર. 4, 9 અને 10 આ તમામથી 900 ને નિશેષ વડે ભાગી શકે, કારણ કે 900 કેવી છે? એક તો પૂર્ણ વર્ગ સંખ્યા છે, અને આ 3 3 વડે નિશેષ ભાગી શકાય. 9 દાન 90, બરાબર. આ 9થી થઈ જશે, 10થી થશે, કારણ કે અહીંયા શું છે? શૂન્ય છે. અને 4થી થશે, કારણ કે છેલ્લા 2 અંકોમાં શું છે? શૂન્ય છે. ઓકે, તો આ 3 3ને નિશેષ ભાગી શકાશે. ચલો, 10મો દાખલો છે. 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા એ તેમનો લસાઅ થી મેળવી શકાય, બરાબર. જો એમનો લસા કરીએ તો જ એને મેળવી શકાય. 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા, બરાબર. પહેલાં પહેલી આપણે શું કરીએ? નાનામાં નાની સંખ્યા શોધવાની. નાનામાં નાની સંખ્યા શું થાય? એનો લસા થાય. ને લસા પછી આપણે પૂર્ણ વર્ગ મેળવવા માટે આપણે લસામાં કંઈક ઉમેરવું પડે, કાં તો એ લસા જ હોઈ શકે, બરાબર. તો પહેલાં શું કરીએ? લસા મેળવી દઈએ. 8, 15, 20. પહેલાં 2 વડે 4 દુ 8, 15 એમના એમ, 20 એટલે 10 દુ 20. ફરી 2 વડે 2 દુ 4, 15 એમના એમ, 5 દુ 10. ચલો, ફરી 2 વડે 2 કા 2, 15 એમના એમ, 5 એમના એમ. ચલો, હવે 3 વડે 1 એમના એમ, 5 તરી 15, 5. 5 વડે 1, 5 એકા 5, 5 એકા 5. તો શું મળ્યું આપણને? 8, 15, 20નો લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. જો અહીંયા 5, અહીંયા ખાલી 2 ગુણ્યા 2 આની એટલી જોડી બને છે, પણ આની જોડી બનતી નથી. અહીં 2, 3, 5ની જોડ બનતી નથી. જો તેમની જોડી બનાવીએ તો જ તે પૂર્ણ વર્ગ બનશે, બરાબર. પૂર્ણ વર્ગ બનાવવું હોય તો આની જોડી બનાવવી પડે, ફરજિયાત બનાવવી પડે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જોડી બનાવીએ છીએ, બરાબર. ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે કે કેટલા મળશે આપણને? પાછું 25, 3 તરી 9 ગુણ્યા 2 દુ 4 ગુણ્યા 2 દુ 4, બરાબર. હવે આ શું થાય? 25 ચોક 100, બરાબર. આ કેટલા થઈ જાય? 100 થઈ જાય. અને આ કેટલા થાય? 9 ચોક 36, બરાબર. 9 ચોક 36 અને આ કેટલા થાય? 25 ચોક 100, એટલે કે કેટલા થઈ જશે? 3600, બરાબર. આમ 8, 15 અને 20ને પૂર્ણ વર્ગ સંખ્યા 3600 થી ઓકે ઉલટું થશે.
આમ 3600 ને 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર. પૂર્ણ વર્ગ સંખ્યા 3600 ને 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર. અહીંયા આપણો સ્વાધ્યાય 5.3 પૂરો થયો.